નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે એક જસદણના સરસ મજાના લોકેશન ઉપર આવી ગયા છીએ અને જ્યાં જૂના ટ્રેક્ટર ખેતીવાડીના તમામ સાધનો મળે છે. એ પછી વાવણીને લગતા હોય કે કાપણીને લગતા હોય તમામ સાધનો મળે છે. અને આ કૈલાશ ટ્રેક્ટરના પ્લેટફોર્મ ઉપર ખેડૂત મિત્રો માટેની જૂની વસ્તુઓ પણ સારી એવી મળે છે અને સારા એવા ભાવમાં, ઓછા ભાવમાં સારું એવી વસ્તુ મળે છે. તો આપણી સાથે અત્યારે કૈલાશ ટ્રેક્ટરના માલિક જોડાઈ ચૂકેલા છે. એની સાથે વાતચીત કરીએ એ પહેલાં હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને કૈલાશ ટ્રેક્ટરનું પણ આપણે ખેડૂત પુત્ર ગુજરાતી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો તમારો પરિચય આપો. હું જસદણથી કૈલાશ ટ્રેક્ટર જસદણથી મેહુલ હિરપરા. ઓકે. આજે અમારા યુનિટ ઉપર જૂના ટ્રેક્ટર નજીવી એવી કિંમતના પણ મળી જાય છે. ઓકે. હવે જૂના ટ્રેક્ટરની વાતચીત કરીએ તો મિની ટ્રેક્ટરમાં કેવી કેવી રેન્જમાં છે અંદાજે? અત્યારે આપણી સામે લાલ ટ્રેક્ટર છે. હા. ઓનલી ફોર 5 વીઘાનું ખેડાણ કરીને આવેલું છે. હા. એ ભાઈને મોટા ટ્રેક્ટરના હોર્સ પાવરમાં જવાથી આપી ગયા છે. તો આની કિંમત માત્ર 60,000 રૂપિયા. ઓકે. હા. પછી સનેડો છે. હા. તો આ સનેડો ઓનલી ફોર 80,000 રૂપિયામાં 3 વ્હીલ પણ છે, 4 વ્હીલ છે, 2 સિઝન હલાવેલો છે. ઓકે. એટલે સનેડા પણ મળી જશે. એના પછીનો છેલ્લે જે સનેડો રહ્યો ને એ કમ્પ્લીટ આખો જનરલ બનાવેલો સનેડો છે. એ 60,000 રૂપિયામાં મળી જશે ખેડૂતોને 3 વ્હીલ. વાલા ખેડૂત મિત્રો, આ બધી વસ્તુ આવતી હોય છે, વેચાતી હોય છે, એટલા માટે કૈલાશ ટ્રેક્ટરનો તમે આજે જ સંપર્ક કરો. કેમ કે બીજા ટ્રેક્ટર પણ અવનવા આવતા હોય છે એની પાસે વેચાવા માટે. તો એ પણ સારી સિસ્ટમમાં હોય છે અને સારી એવી કન્ડિશનમાં હોય છે. બીજા એની પાસે મોટા થ્રેસર પણ હું જોઈ રહ્યો છું. તો એની પણ આપણે વાતચીત કરીએ. આ પણ ખેડૂત મિત્રો ટ્રેક્ટર છે, ત્રિશુલ કંપનીનું પણ ટ્રેક્ટર અહીંયા ઉપલબ્ધમાં છે. આની તમે થોડીક માહિતી આપો મેહુલભાઈ. આ પ્રમુખમાન કંપનીનું થ્રેસર છે. ઓકે. જે ઓનલી ફોર 1 સિઝન હાકેલું છે. હા. એ અને નવાની કિંમત જેવી કંપની પાસે કે 7-7.5 લાખ રૂપિયા છે. અત્યારે હાલમાં 5 લાખમાં વેચવાનું છે. ઓકે. અને આ ટાઈપના થ્રેસર છે ઓટોમેટિક, સેમી ઓટોમેટિક અમે પણ બનાવીએ છીએ નવા. તો આ અમારા ઓટોમેટિક થ્રેસરની કિંમત છે 8 લાખ રૂપિયા. ઓકે. ફૂલ હેવી આવશે. તો આની અંદર મગફળી ખાલી અહીંયા નાખી દેવાનું. મગફળીનું સ્ટોરેજ ઉપર થાય છે, પાલાનું સ્ટોરેજ પાછળ થાય છે. ઓકે. તો સિઝનમાં ખેડૂત મિત્રો આનો સ્પેશિયલી આપણે વિડીયો પણ જોશું કે કઈ રીતના વર્કિંગ પ્રિન્સિપાલ છે. તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો કૈલાશ ટ્રેક્ટરનો. આ છે કૈલાશ ટ્રેક્ટરની ભૂમિ. અને સાથે અવનવા એની પાસે સાધનો ખેતીવાડીને આવતા જ હોય છે, નાના મોટા સાધનો. એ પછી મેં તમને જે રીતે આગળ વાતચીત કરી એ રીતે કે વાવણીથી માંડીને કાપણી સુધીના સાધનો આવતા હોય છે. તો માત્ર ને માત્ર 60,000નું જે રીતે તમને ટ્રેક્ટર બતાવ્યું એ રીતે અવનવા આવતા હોય છે. તો તમે ડાયરેક્ટ મેહુલભાઈનો કોન્ટેક્ટ કરો, કૈલાશ ટ્રેક્ટરનો કોન્ટેક્ટ કરો, જેથી કરીને ખેતીવાડીના સાધનો તમને સારી એવી કન્ડિશનમાં પણ મળી શકે છે. તો હંમેશને માટે જોતા રહો ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે. જય જવાન, જય કિસાન. આ બંને છે આપણા દેશની શાન. અને સદાયને માટે આપણું જે મિશન છે કે 10 લાખ સ્માર્ટ ખેડૂત બનાવવાના છે. તો આવો સાથે મળીને આ જગતના તાતને આપણે સૌ પાવરફુલ બનાવીએ.